હેલો દર્શક મિત્રો, હર્ષદ તીર્થ દર્શન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ કચ્છ જિલ્લાના પવિત્ર અને અદ્ભુત સ્થળ કોટેશ્વર મહાદેવ ટેમ્પલ। અહીં તમને મનમોહક દરિયા કિનારો, સુંદર કુદરતી વાતાવરણ અને દરિયામાં ચાલતા સ્ટીમરોનો અનોખો નજારો જોવા મળે છે। ખાસ વાત એ છે કે અહીંથી માત્ર અંદાજે 70 કિલોમીટર દૂર પાકિસ્તાનની સીમા આવેલ છે, એટલે આ ગુજરાતનો આખરી પોઈન્ટ પણ માનવામાં આવે છે। ગુજરાતના પશ્ચિમ છેડે જ્યાં ધરતીનો અંત આવે છે અને દરિયાનો અનંત વિસ્તાર શરૂ થાય છે, ત્યાં આવેલું છે આ પવિત્ર તીર્થસ્થળ। અહીંનો દરિયા કિનારો ખૂબ જ શાંતિમય છે। લહેરો ધીમે ધીમે કિનારે અથડાય છે અને એક અલૌકિક શાંતિનો અનુભવ કરાવે છે। સૂર્યોદય અને સૂર્યાસ્તના દ્રશ્યો અહીં ખાસ આકર્ષણ છે। આકાશના રંગો અને દરિયાની લહેરો મળી એક સ્વર્ગ જેવી લાગણી પેદા કરે છે। હવે વાત કરીએ આ પવિત્ર સ્થળના ઇતિહાસ વિશે। કચ્છ જિલ્લાના પશ્ચિમ છેડે આવેલું આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન જ નથી, પરંતુ તેની પાછળ એક પ્રાચીન અને પૌરાણિક કથા જોડાયેલી છે। કથા મુજબ લંકાના રાજા રાવણ ભગવાન શિવના મહાન ભક્ત હતા। તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠિન તપસ્યા કરી અને તેમને આત્મલિંગ પ્રાપ્ત કર્યું। ભગવાન શિવે શરત મૂકી કે આ લિંગને જ્યાં પણ જમીન પર મૂકવામાં આવશે તે ત્યાં જ સ્થિર થઈ જશે, પરંતુ દેવતાઓએ રાવણને રોકવા માટે યુક્તિ કરી। કહેવાય છે કે જ્યારે રાવણ આ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે તેમની સાથે ચાલાકી કરવામાં આવી અને આત્મલિંગ જમીન પર મુકાઈ ગયું। જ્યારે રાવણને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ક્રોધિત થયા અને લિંગને તોડવાનો પ્રયાસ કર્યો। પરિણામે તે એક નહીં પરંતુ અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું। આથી આ સ્થળનું નામ કોટેશ્વર પડ્યું, એટલે કે કોટી એટલે લાખો અને ઈશ્વર એટલે ભગવાન શિવના અનેક સ્વરૂપો। આ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો માનવામાં આવે છે અને આજે પણ અહીં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે। અરબી સમુદ્રના કિનારે આવેલું આ મંદિર માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ આધ્યાત્મિકતા અને કુદરતી સૌંદર્યનું અનોખું સંગમ છે। જો તમે કુદરત, શાંતિ અને આધ્યાત્મિકતા ત્રણેયનો અનુભવ કરવા માંગતા હો તો કોટેશ્વર તમારું પરફેક્ટ ડેસ્ટિનેશન છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। ये स्थान कोटेश्वर महादेव, ये वही स्थल है जहां स्वयं रावण ने अपनी तपस्या से एक शक्तिशाली शिवलिंग प्राप्त किया, मगर उसकी एक छोटी सी भूल उस शिवलिंग को उसके हाथों से यहां गिरा गई। कहा जाता है कि शिव जी की एक माया से यह शिवलिंग हजारों रूपों में बिखर गया। कुछ कथाओं में कहा जाता है कि यह 10,000 से लाखों शिवलिंगों में बदल गया। रावण असली शिवलिंग पहचान नहीं पाया, एक उठाकर लंका चला गया, पर असली शिवलिंग यहीं विराजमान रहा और उसी के चारों तरफ बना कोटेश्वर महादेव मंदिर। इसलिए आज भी कोटेश्वर महादेव को कोटि लिंगेश्वर भी कहा जाता है, जिसका अर्थ है हजारों शिवलिंगों का स्थल। एक तरफ शिवलिंग और बीच में खड़े होकर शिव का नाम जपना, यह अनुभव केवल यहाँ ही संभव है। कोटेश्वर महादेव सिर्फ एक मंदिर नहीं, एक इतिहास है, एक शक्ति है और एक ऐसी कहानी है
जो युगों से हमारी संस्कृति का हिस्सा रही है। यह मंदिर भारत की अंतिम सीमा पर स्थित होकर भी शिव भक्तों के लिए दिव्यता का स्रोत बना हुआ